મારું નામ પારગી જીતેન્દ્રભાઈ મગનભાઈ છે। હું ગુગસ ગામનો રહેવાસી છું। મને અમારા ગુગસ ગામના વતની મુકેશભાઈ જે મરણ પામેલ છે તે દેવરાઈ ફળિયામાં રહે છે અને મને સાંજે 5 વાગ્યે ફોન આવેલો કે અમારો ભાઈ મળે આવેલ નથી અને વાંદેરિયા લગ્નમાં ગયો હતો તો ત્યાં ખોવાઈ ગયો છે, તો આપણે ફરિયાદ આપવા જવાનું છે। તો અમે ગામના 5, 6, 7 જણા અને બીજા એમના કુટુંબી બધા ફરિયાદ આપવા ગયેલા। ત્યાં અમને બધાને પોલીસે બહાર તમે બેસો એમ કરીને બહાર કાઢી દીધેલ અને જે મુકેશભાઈ મરણ પામેલ છે એમની પત્નીને અંદર બોલાવી એમની રીતે ફરિયાદ લખવામાં આવેલ છે અને ફરિયાદમાં જે કંઈ બોલેલા છે તે લખવામાં આવેલ નથી અને ખોટી ધમકીઓ પોલીસે આપી અને ફરિયાદમાં એમની રીતે લખાણ કરી અને FR ખોટી કરી અને મોકલી દીધેલ અને બીજે દિવસે અમે જ્યારે કૂવામાંથી લાશ મળી ત્યારે અમે ગામના બધા આગેવાન અને કુટુંબીજનો દેવરાઈ ફળિયાના ગુગસ ગામના અમે પોલીસ સ્ટેશને ગયા ત્યારે ત્યાં પોલીસ સ્ટેશનમાં અમને તે સુશીલાબેન છે એમને બોલાવો એમ કરીને એમની રીતે બૈરી બોલી અને એ બોલશે એ જ લખાશે એમ કરીને અમને બહાર બેસાડેલ અને ખોટી એમની રીતે ફરિયાદ લઈ લીધેલ અને આ કેસમાં ખોટું કરવામાં આવેલું છે અને જે એમના મુકેશને વાગેલું હતું એ અમે જોયું। પછી કાનના 2 કાન તૂટેલા હતા, આંખો ફૂટેલી હતી, મરકી પહેરેલી હતી એ પણ નથી અને બોરિયું પહેરેલું હતું એ પણ નથી અને ફરિયાદમાં એવું કશું પણ લખવામાં આવેલું નથી અને બીજે દિવસે અમે ફરિયાદની કોપી FRની માંગવા ગયા તો FRની કોપી લેવા ગયા ત્યારે અમને ધમકી આપવામાં આવેલી કે તમે જ્યાં થયા ત્યાં કરી લો અને આ તમારી નકલ છે કોપી એમ કરીને કોપી આપી દીધેલી અને આમાં જે અમારે FRમાં લખવાનું હતું એ કશું લખવામાં આવેલ નથી અને આ ભાઈનું કાયદેસર મર્ડર કરી દેવામાં આવેલું છે અને એમાં કશું પણ લખ્યા વગર આ FRને ખોટી બનાવી રફે દફે કરવાની કોશિશ પોલીસે કરેલ છે। તેથી અમારા ગામના આ ગરીબ માણસને સાચો ન્યાય મળે એવી અમારી માંગ છે અને અમારા ગામના આ જે કંઈ માણસોએ મારી નાખ્યો છે એને જેલમાં મૂકવામાં આવે અને અમારા ગામના આ ગરીબ માણસને સાચો ન્યાય મળે એવી અમારી માંગ છે। અશ્વિનભાઈ લવજીભાઈ છે। આશરે તારીખ 15/4/2026ના રોજ અમારા વાંદરિયા ગામે મારા ભાઈ જોડે ડીજેમાં ઝઘડો થયો। ત્યારબાદ અમે લોકો અમારા ભાઈ ડાંગી મુકેશભાઈ લવજીભાઈને શોધખોળ કરી તે જગ્યાએ મળ્યો નહીં। ત્યારબાદ અમે લોકો ઘરે હશે એમ કરી અમે ઘરે ગયા તો એ ઘરે આવેલો નથી। તો અમે આખો દિવસ સગાવાળામાં શોધખોળ કરી તો અમને મળ્યો નહીં। તારીખ 16/4/2026 તારીખે તપાસ કરી આખો દિવસ પણ મળ્યો નહીં। પછી તારીખ 16/4/2026 7 વાગ્યે પોલીસ સ્ટેશને ગયા। ત્યાં કાસા કાગળમાં અરજી લીધેલ પછી અમે તપાસ કરીશું એમ કીધું ને તમે ઘરે જો। પછી સવારમાં વાંદરિયાથી ફોન આવેલો ગરાસિયા સતીશભાઈ નામાંથી કે તમારા ભાઈની લાશ કૂવામાં છે। અમે ઘરેથી અમારા
કુટુંબના માણસો ગયા અને ગામના 15 જણા ગયા. ત્યાં વાંદરિયા કૂવામાં, રાવળના કૂવામાં તરતી લાશ જોવા મળી. પછી પોલીસને ફોન કર્યો. પછી પોલીસ આવી ને કૂવામાંથી લાશ બહાર કાઢી. તો અમારા ભાઈને માથામાં કાન તૂટેલા હતા અને કમરમાં વાગેલું હતું, પગે વાગેલો હતો અને 2 આંખો ફૂટેલી હતી. મારા ભાઈને 300 ગ્રામની સૂડી પહેરેલી હતી અને અડધું થોલું મરકી હતી તે સોનાની તે મળી આવેલ નથી. અને તો પછી અમે સરકારી દવાખાનામાં ગયા. પછી લાશ દવાખાને મૂકીને અમે પોલીસ સ્ટેશને ગયા. ત્યાં પછી અમારી ભાભીને ફરિયાદ લખાવી. પછી એમને ખોટી ધમકી આપીને ખોટું લખાવ્યું. એમ કહ્યું અમે જે લખ્યું હતું એ લખાવવામાં આવ્યું. તમારી શું રજૂઆત છે? કાયદેસરની કાર્યવાહી કરવાની છે? હા. કાયદેસર સામેવાળા પક્ષ જોડે સામેવાળા પક્ષને કાયદેસરની કાર્યવાહી કરે એવું તમારું કહેવું છે? હા.